દૂધ પાક બનાવો અને રાતે દૂધ તૈયાર કરીને ગરમ કરીને ઠારવા મૂકી દઈએ. આખી રાત તૈયાર રાખીએ પણ સવારના 5 વાગે એકાદું ઝેરી જીવજંતુ અંદર પડી જાય તો આખું દૂધ બગાડી દે. એટલે સ્વામિનારાયણના સાધુ બોલનાર સાધુના કપડાં ઉતારી લેવા જેથી કરીને સ્પષ્ટ થાય આ એક જીવજંતુ જેવા ઝેરી જીવજંતુ જેવા છે. સમાજમાં આંતરિક ભેદભાવ પડે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન સ્વામીએ માફી તો માગી લીધી છે, પરંતુ એમ છતાં પણ વિવાદ અટકતો નથી. ભારતીય જનતા પાર્ટીના નેતા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આ સ્વામીને હવે ઉધડા લઈ દીધા. દિલીપ સંઘાણીએ જલારામ બાપા વિશે ટિપ્પણી કરનાર સાધુ સંતને ઝેરી જીવજંતુ સાથે સરખાવ્યા. દિલીપ સંઘાણીને કેમ આ સાધુએ ઝેરી જીવજંતુ જેવા લાગ્યા એ પણ એક સૌથી મહત્વનો વિષય છે. નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે હું કિશન આપનું સ્વાગત કરું છું. આખો વિડીયોને જોતા પહેલા અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જલારામ બાપા વિશે ટિપ્પણી કરનાર સાધુ સંત એ ઝેરી જીવજંતુ છે. આ વાક્ય ભારતીય જનતા પાર્ટીના નેતા દિલીપ સંઘાણીનું છે અને તેમને આ સાધુઓને ઝેરી જીવજંતુ કહ્યા. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા આ સાધુએ જલારામ બાપાએ જૂનાગઢ મંદિરમાં સ્વામીજીની સેવા કરી હતી. એમના માટે ત્યાં દાલ બાટી પણ બનાવી હતી અને સ્વામીજી એમના આશીર્વાદ પણ આપ્યા હતા. આવું નિવેદન આપ્યું હતું. જો કે આ નિવેદન બાદ દિલીપ સંઘાણીએ આ સાધુ સંતને ઝેરી જીવજંતુ સાથે સરખાવ્યા છે. સંઘાણીના શબ્દોને આપણે સાંભળી લઈએ. જલારામ બાપાના વંશજોએ સ્પષ્ટપણે જાહેર જનતાના જાણકારી માટે કીધેલું કે જલારામ બાપા માત્ર ને માત્ર ભોજા બાપાના માર્ગદર્શનમાં એમની સૂચનાથી અહીંયા સદાવ્રત વીરપુરમાં શરૂ કર્યું છે. બાકી કોઈનાથી કશું કરવામાં આવ્યું નથી. આટલી સ્પષ્ટતા મને લાગે છે કે જાહેર જીવન માટે ખૂબ બધા માટે એક દીવાદાંડીનું સ્વરૂપ છે. પરંતુ સ્વામિનારાયણના સાધુ ભગવા પહેરે એટલે બધાને એક સરખા ગણીને આવે અને એક સાધુ બોલે તો તમામ સંપ્રદાય એમાં આંતરિક જે ભેદભાવો છે એને ભોગવવું પડે. એ ભોગવવાની સ્થિતિ એવી છે કે સ્વામિનારાયણે દેશ દુનિયામાં જે રીતે પ્રભાવ વધાર્યો છે એનું ગૌરવ લઈ શકાય. પરંતુ દૂધ પાક બનાવવો હોય અને રાતે દૂધ તૈયાર કરીને ગરમ કરીને ઠારવા મૂકી દઈએ. આખી રાત તૈયાર રાખીએ પણ સવારના 5 વાગે એકાદું ઝેરી જીવજંતુ અંદર પડી જાય તો આખું દૂધ બગાડી દે. એટલે સ્વામિનારાયણના સાધુ જે આ પંથના આ ફાટામાં ન હોય એને પહેલા બોલનાર સાધુના કપડાં ઉતારી લેવા જોઈએ જેથી કરીને સ્પષ્ટ થાય આ એક જીવજંતુ જેવા ઝેરી જીવજંતુ જેવા છે. સમાજમાં આંતરિક ભેદભાવ પડે છે. એટલે એને કોઈ રીતે ચલાવવાનું જોઈએ સમાજે. અને હું તો સ્વામિનારાયણ સાધુને જ કહું છું અંદર સંભળાય, કારણ કે એના કારણે સજ્જન સરળ અને જે વ્યસન મુક્તિનું મોટા મોટું અભિયાન ઉપાડીને સમાજના અન્ય કાર્યોમાં પણ શિક્ષણ ક્ષેત્રે જે સારું કામ કરે છે એને પણ લાગ લાગે એવી પ્રવૃત્તિ કરનારાઓને બોધપાઠ આપવો જોઈએ. સાધુએ પોતાએ અને સમગ્ર સમાજે આવા લોકોથી દૂર રહેવું જોઈએ. દિલીપ સંઘાણીએ વધુમાં કહ્યું કે ભોજ બાપાના માર્ગદર્શન તળે સદાવ્રત શરૂ કરવામાં આવ્યું હતું. કોઈના કહેવાથી આ શરૂ કરવામાં નહોતું આવ્યું. દિલીપ સંઘાણીએ વધુમાં કહ્યું કે આટલી સ્પષ્ટતા બધા માટે દીવાદાંડી સ્વરૂપ છે કે લોકોએ આટલી બધી સ્પષ્ટતા કરી અને જેમ દીવાદાંડી દેખાય એમ આપણે આ સ્પષ્ટતાને દેખાડવી પડે છે. પણ સ્વામિનારાયણના સાધુઓ ભગવા પહેરે એટલે બધાને સરખા સમજે છે. આવી વાત એ દિલીપ સંઘાણીએ કહ્યું છે. અને એમાં પણ એક સાધુ બોલે તો બધા સંપ્રદાયને જે આંતરિક ભેદભાવ થાય છે તે ભોગવવાનો વારો આવે છે. વધુમાં દિલીપ સંઘાણીએ કહ્યું કે આ ભોગવવાની સ્થિતિ એવી છે
કે સ્વામિનારાયણ જે દેશ અને દુનિયામાં ગૌરવ વધાર્યું છે, પણ દૂધપાક બનાવવો અને રાતે દૂધ તૈયાર કર્યું છે અને સવારે કોઈ જીવજંતુ અંદર પડી જાય અને આખો દૂધપાક બગાડી દે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના પંથને જે ન હોય એમણે પણ કપડાં ઉતારી લેવા જોઈએ એવી વાત પણ દિલીપ સંઘાણીએ કહ્યું છે કે ભાઈ એ સ્વામિનારાયણ સંપ્રદાય પંથના ન હોય તો એમના કપડાં ઉતારી લેવા જોઈએ. આવા ઝેરી જીવજંતુ જેવા જે સમાજમાં વિખવાદ થાય છે એને ચલાવી ન લેવા જોઈએ. દિલીપ સંઘાણીએ શું કહ્યું એ પણ આપણે સાંભળીએ. જલારામ બાપાના વંશજોએ સ્પષ્ટપણે જાહેર જનતાના જાણકારી માટે કીધેલું કે જલારામ બાપા માત્ર ને માત્ર ભોજા બાપાના માર્ગદર્શનમાં એમની સૂચનાથી અહીંયા સદાવ્રત વીરપુરમાં શરૂ કર્યું છે. બાકી કોઈનાથી કશું કરવામાં આવ્યું નથી. આટલી સ્પષ્ટતા મને લાગે છે કે જાહેર જીવન માટે ખૂબ બધા માટે એક દીવાદાંડીનું સ્વરૂપ છે. પરંતુ સ્વામિનારાયણ સાધુ ભગવા પહેરે એટલે બધાને એક સરખા ગણીને આવે અને એક સાધુ બોલે તો તમામ સંપ્રદાય એમાં આંતરિક જે ભેદભાવો છે એને ભોગવવું પડે. એ ભોગવવાની સ્થિતિ એવી છે કે સ્વામિનારાયણે દેશ દુનિયામાં જે રીતે પ્રભાવ વધાર્યો છે એનું ગૌરવ લઈ શકાય. પરંતુ દૂધપાક બનાવવો હોય અને રાતે દૂધ તૈયાર કરીને ગરમ કરીને ઠારવા મૂકી દઈએ, આખી રાત ધ્યાન રાખીએ, પણ સવારના 5 વાગે એકાદું ઝેરી જીવજંતુ અંદર પડી જાય તો આખું દૂધ બગાડી દે. એટલે સ્વામિનારાયણના સાધુ જે આ પંથના આ ફાટામાં ન હોય એને પહેલા આ બોલનાર સાધુના કપડાં ઉતારી લેવા જોઈએ, જેથી કરીને સ્પષ્ટ થાય આ એક જીવજંતુ જેવા ઝેરી જીવજંતુ જેવા છે, સમાજમાં આંતરિક ભેદભાવ પાડે છે. એટલે એને કોઈ રીતે ચલાવવાનું જોઈએ સમાજે. અને હું તો સ્વામિનારાયણ સાધુને જ કહું છું અંદર સમજાય, કારણ કે એના કારણે સજ્જન સરળ અને જે વ્યસન મુક્તિનું મોટા મોટું અભિયાન ઉપાડીને સમાજના અન્ય કાર્યોમાં પણ શિક્ષણ ક્ષેત્રે જે સારું કામ કરે છે એને પણ લાગ લાગે એવી પ્રવૃત્તિ કરનારાઓને બોધપાઠ આપવો જોઈએ. સાધુએ પોતાએ અને સમગ્ર સમાજે આવા લોકોથી દૂર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે સ્વામિનારાયણના સાધુઓ વ્યસન મુક્તિ અને શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરે છે, પણ દાગ લાગે એ આવા કથિતના કારણે દાગ લાગે છે. સીધી વાત, બહુ સારી વાત છે. ઘણા બધા જીવજંતુ છે, પણ એમાંથી ઘણા બધા જીવજંતુ આપણને કરડે તો આપણને એની ઝેરની અસર થાય. કીડી મકોડા ઝેરી નથી હોતા, પણ ક્યારેક ઝેરી મકોડા કરડે, જંગલી મકોડા કરડે તો આપણને ઝેરની અસર થાય, ઝેરી જીવડાઓ કરડે તો ઝેરની અસર થાય. એમ જે આ સ્વામીએ નિવેદન આપ્યું છે એને દિલીપ સંઘાણીએ ઝેરી જીવજંતુ કહ્યા છે. દિલીપ સંઘાણીની વાત સાથે તમે કેટલા સહમત છો? શું ખરેખર આવા સાધુએ આપણા સનાતન માટે ઝેરી જીવજંતુ છે? કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.